શ્યામ એગ્રોટેક જુનાગઢ પ્રફુલભાઈ આજે વંથલી તાલુકાના નવલખી ગામે ખેડૂતનું નામ છે અશોકભાઈ ચૌહાણ, જે જુનાગઢની અંદર રહે છે અને જીરાની અંદર જીરું 5 વીઘાનું એને વાવેલું છે. આ એના ભાગ્યાવાળા છે દિનેશભાઈ. દિનેશભાઈ કહે છે કે ભાઈ પ્રફુલભાઈ જીરું બહુ સારું છે, ગામના લોકો જોવા આવે તો એ બધા એવું કહે છે કે બહુ સારું જીરું છે. 4 ડોઝ માર્યા છે, અત્યારે છોડની અંદર કાંઈ પણ છોડની અંદર બગાડ નથી અને જીરું એક હરખું. આમ દરેક ખેડૂતને બતાવો, મારા 4 જ રાઉન્ડ લાગ્યા છે આની અંદર. દરેક ખેડૂત જોઈ શકે કે આ જીરાની અંદર અત્યારે કાંઈ પણ પ્રોબ્લેમ છે નહીં. અને અશોકભાઈ જ્યારે સમય થાય ત્યારે 8 દિવસ 9 દિવસ થાય ત્યારે એનો ડોઝ મારતા હોય છે અને એનું પરફેક્ટ રિઝલ્ટ. અશોકભાઈ આવીને કોઈ એવું નથી કહેતા અમને કે તમે આની દવા આપો કે આની દવા આપો. હું મારી રીતના ત્યાંથી ડોઝ આપતો હોઉં છું અને એને કમ્પ્લીટ રિઝલ્ટ મળે છે. તો આપણે એના ભાગ્યાવાળા જે દિનેશભાઈ છે, દિનેશભાઈ ને, હા દિનેશભાઈ, તમે કેટલા ટાઈમથી અહીંયા ભાગ્ય રાખો અશોકભાઈના? મારે 3જું વર્ષ થાય. 3જું વર્ષ છે ભાગ્યવાળાનું. પછી આ જીરાની અંદર તમે દવાનો છંટકાવ કરો તો કેટલા દિવસે આમ તમને આમ ફેર પડે કે દવા છાંટી છે તો આમ જીરું સારું રોનકમાં આવી ગયું કે સારું દેખાય છે કે ફેરફાર થઈ ગયું? કેટલા દિવસે ખબર પડી જતી હતી? બીજા 3જા દિવસે ખબર પડી. હા, 3જા દિવસે કે 4થે દિવસે ખબર પડી જતી હતી કે આપણે જે દવાનો ડોઝ માર્યો એ રેડી એ લાગી ગયો છે એમ, બરાબર ને? આજે જીરું તમારું કેવડું 2 મહિનાનું થઈ ગયું છે? 2 મહિનાનું પૂરું. 2 મહિનાનું પૂરું થઈ ગયું. ક્યારે આમાં બગાડ આવ્યો કે ક્યારે આવ્યો જ નથી? ક્યારે આવ્યો જ નહીં ને? તો હું જે દવા તમને આપું છું એનું રિઝલ્ટ કેવું મળે છે? સારું છે રિઝલ્ટ. એમ દવામાં હા દેખાય છે. બીજા 3જા દિવસે રિઝલ્ટ સારું દેખાય એમ ને? હા. અને અત્યારે તમારું જીરું કેવું છે એવું એક છોડ ઉપાડી અને દરેક ખેડૂતને આપણે લાઈવ બતાવવું છે. એક છોડ તમે જ્યાં બેઠા છો ત્યાંથી જ એક છોડ ઉપાડી અને ઝૂમ કરીને દરેક ખેડૂતને બતાવો કે આ ભાઈનું જીરું અત્યારે 2 મહિનાનું જોઈ શકો તમે દરેક ખેડૂત. રમેશભાઈ બરાબર ને? રેડી ને? તમે જે અમે તમને જે દવા આપીએ છીએ ઝૂમ કરીને દરેક ખેડૂત જોઈ શકો તમે. રમેશભાઈ આ બધું જ જીરું એક હરખું છે. દરેક ખેડૂતને હમણાં અમે ખેતરની અંદર લાઈવ બતાવીએ છીએ કે આ જીરાની અંદર ક્યાંય ઊંચા નીચું કે વચમાં બેહી ગયું કે ક્યાંય બગાડ એવું ક્યાંય છે નહીં. આજે 4થો રાઉન્ડ અને હવે પછીનો જે 5મો રાઉન્ડ ક્યારે મારવાનો છે દિનેશભાઈ? કાલે જ. હા, તો 5મો રાઉન્ડ આ જીરાની અંદર કાલે જ મારવાનો છે. તો આજે અશોકભાઈ મારી પાસે લેવા માટે આવવાના છે. તો દિનેશભાઈ તમને અમારી દવાનું રિઝલ્ટ પરફેક્ટ મળે છે, બરાબર ને? અશોકભાઈ તમને અમારી દવા વિશે કઈ કહેતા હતા કે દવાનું રિઝલ્ટ સારું છે? અશોકભાઈ કહેતા હતા કે દવાનું રિઝલ્ટ સારું છે. એમ કહેતા હતા ને? હા. આ તો દરેક ખેડૂતને કઈ પાક બગડતો હોય તો અવશ્ય અમારો સંપર્ક કરશે તો એ લોકોનો પાક સુધરી જાય. રમેશભાઈ, શું લાગે છે તમને અમારી દવા ઉપરથી? 100% સુધરી જાય ને? આ ભાઈ છે ભાગ્યાવાળા છે, પોતાને કોન્ફિડન્સ છે અને બીજા દરેક ખેડૂતને, બીજા ખેડૂતને તમે પાક બગડતો હોય તો એના વિશે એને તમે શું કહેવા માંગો છો અમારી દવા વિશે? શ્યામ એગ્રોમાંથી દવા લેવા. હા, શ્યામ એગ્રોમાંથી દવા લેવાનું આગ્રહ રાખશે તો શું થશે? સુધારો આવશે, બરાબર. અને પહેલેથી અમારી દવાનો ઉપયોગ કરશે તો એનો પાક બગડશે નહીં, બરાબર ને? તમે ગેરંટી આપો છો? એમ ને? હા, રમેશભાઈ એવું કે છે કે હું ગેરંટી આપું છું. દિનેશભાઈ, પણ દિનેશભાઈ ને પૂરો વિશ્વાસ છે. દિનેશભાઈ અમારી દવાનો ઉપયોગ કરેલો છે અને સારું એવું રિઝલ્ટ મળે છે. તો દરેક ખેડૂત અવશ્ય અમારો સંપર્ક કરજો. શ્યામ એગ્રોટેક જુનાગઢ, પ્રફુલભાઈ.